કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી, ભૈલો ઝુલાવે ડાળખી. એવા ભાઈ બહેનનો પવિત્ર ઉત્સવ એટલે ભાઈ બીજ. પૌરાણિક કથા મુજબ કારતક માસની સુદ પક્ષની બીજના દિવસે યમ રાજા પોતાના બહેન યમુનાને મળ્યા હતા. એ સમયે માતા યમુનાએ યમ દેવતાનો આદર સત્કાર કરી અને ભોજન કરાવ્યું. એનાથી યમ દેવતા પ્રસન્ન થયા અને વચન આપ્યું કે કારતક માસની સુદ પક્ષની બીજના દિવસે જે ભાઈ પોતાની બહેનને મળવા એના ઘેર જશે એ ભાઈની બધી જ મનોકામના પૂર્ણ થશે અને સુખ સૌભાગ્યની વૃદ્ધિ થશે. યમદિત્યાયામ યહ પ્રાપ્ય ભગિની ગૃહુ ભોજનમ ન કુર્યાર્દ્વર્ષજમ પુણ્યમ નશ્યતિ રભે સુતમ યા તુ ભોજયતે નારી ભ્રાતરમ યુગ્મકેતિથો અર્ચયેચ્ચાપી તાંબુર્લેન સા વૈધવ્યમાપ્નુયાત ભ્રાતુરાયુ ક્ષયો નૂનમ ન ભવેત્તમ કરહિચિત્ત. અર્થાત જે ભાઈ યમ દ્વિતીયાના દિવસે બહેનના ઘેર ભોજન કરતો નથી તેનું આખા વર્ષમાં કરેલું સઘળું પુણ્ય નાશ પામે છે. જે બહેન યમ દ્વિતીયાના દિવસે પોતાના ભાઈને જમાડી તાંબૂલ વગેરેથી પ્રસન્ન કરે છે તે વિધવા થતી નથી અને તેના ભાઈના આયુષ્યનો ક્ષય પણ કોઈ વખત થતો નથી. ભાઈનું આયુષ્ય વધે તે માટે બહેને વિધિપૂર્વક યમ રાજાની પૂજા કરવી અને કહેવું માર્કંડેયો બલિર્વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપો દ્રોણી પરશુરામ એતેષ્ઠો ચિરજીવિનઃ માર્કેન્ડ મહાભાગ સપ્તકલ્પાંત જીવન ચિરંજીવી તથા ત્વમ હિ તથા મે ભ્રાતરમ કુરુ. ઋષિ માર્કેન્ડ, બલિરાજા, મહર્ષિ વેદવ્યાસ, મહાવીર હનુમાન, ભક્ત વિભીષણ, કૃપાચાર્ય, અશ્વત્થામા એ 8 ચિરંજીવ છે. હે ઋષિ માર્કેન્ડ, હે 7 કલ્પ સુધી જીવનાર, જેમ આપ ચિરંજીવ છો તેમજ મારા ભાઈને તમે ચિરંજીવ કરો. કેટલીક વાર બહેન અથવા તો ભાઈ દૂર દેશાવર હોય, ભાઈ બીજના દિવસે પણ જો ભાઈ એની બહેનના ઘેર જઈ શકે તેમ ન હોય તો બહેન આકાશના ચંદ્રને પોતાનો ભાઈ ગણીને તે દિવસે તેની પૂજા કરે છે અને ભાઈ પણ તે જ સમયે ચંદ્રને જોતો બેસે છે. આમ આવી રીતે ચંદ્રના માધ્યમથી ભાઈ અને બહેન પરોક્ષ મિલનનો સંતોષ અને આનંદ અનુભવે છે. આમ આપણા ધર્મે ભાઈ અને બીજને એક સાથે જોડી નાખ્યા. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કરીને પોતાના બહેન સુભદ્રાને મળ્યા હતા. એ વખતે બહેન સુભદ્રાએ ભગવાન કૃષ્ણને કુમકુમ તિલક કરીને મીઠાઈ ખવડાવી હતી અને પોતાના ભાઈ ભગવાન શ્રી કૃષ્ણની દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી. ભાઈ અને બહેનના નિસ્વાર્થ પ્રેમના ભાઈ બીજના આ પવિત્ર પર્વ પર સૌને જય શ્રી કૃષ્ણ.